લીધેલા આઈસ ગોળા અને ક્રીમના 4 નમૂના ફેલ, 35 કિલોગ્રામ સિરપ અને ક્રીમનો નાશ કરાયો. શહેરમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા 13 સંસ્થાઓમાંથી આઈસ ગોળા અને ક્રીમના કુલ 18 નમૂના લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 4 નમૂના ધારાધોરણ મુજબ માલુમ પડ્યા નથી. જ્યારે આ સંસ્થાઓમાંથી આશરે 35 કિલોગ્રામ લીટર સિરપ અને ક્રીમનો નાશ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ સુરત શહેરમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ગત 3 એપ્રિલના રોજ શહેરી વિસ્તારમાં આવેલી સંસ્થાઓની સ્થળ તપાસ કરીને કુલ 13 સંસ્થાઓમાંથી આઈસ ગોળા અને ક્રીમના કુલ 18 નમૂના લઈને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા, જે પૈકીના કુલ 4 નમૂના ધારાધોરણ મુજબ માલુમ પડ્યા નથી. આથી આ સંસ્થા વિરુદ્ધ એક્ઝિક્યુટિંગ ઓફિસર મ્યુનિસિપલ કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવશે. તેમજ આ સંસ્થાઓમાંથી આશરે 35 કિલોગ્રામ લીટર સિરપ અને ક્રીમનો નાશ કરવામાં આવ્યો છે.